યુકેમાં શું ILR અને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ શું ખરેખર એકબીજા સાથે જોડાયેલા છે? અમુક આપણા ભાઈઓ જ્યારે ઇન્ડિયાથી યુકે આવે છે ને ત્યારે એ લોકો છે ને યુકેનું ઇન્ટરનેશનલ લાઇસન્સ લઈને આવે છે અને એ લોકો છે ને થોડાક જ મહિનામાં યુકેમાં રહીને પોતાની કાર લાવીને પછી યુકેના રસ્તા ઉપર છે ને કાર ચલાવતા થઈ જાય છે. હવે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ તો વેલિડ હોય છે ખાલી 1 વર્ષ સુધી, પણ અમુક આપણા ભાઈઓને છે ને કાર ચલાવવાનો એટલો બધો ચસ્કો લાગેલો હોય છે ને કે એ લોકો આ ઇન્ટરનેશનલ લાઇસન્સ 1 વર્ષમાં જ્યારે એક્સપાયર થાય છે ને ત્યારે પણ એ લોકો છે ને કાર ચલાવવાનું મૂકતા નથી. એટલે કે એક્સપાયર લાઇસન્સમાં પણ છે ને એ ભાઈઓ આપણા ધુરંધરો છે ને કાર ચલાવવાનું ચાલુ રાખે છે. કારણ કે એમના મનમાં તો એવું જ હોય છે કે જ્યારે આપણને પોલીસ પકડશે ને ત્યારે દેખા જશે. જ્યાં સુધી આપણે પકડાતા નથી ત્યાં સુધી તમારે યુકેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વગર કાર ચલાવો. તો મારા વાલા, યુકેમાં જો તમારે પરમનન્ટ સેટલ થવું હોય એટલે કે તમારે ILR જોઈતું હોય ને તો મહેરબાની કરીને જો તમારું ઇન્ટરનેશનલ લાઇસન્સ જો એક્સપાયર થાય ને તો પ્લીઝ તમે કાર ના ચલાવતા જ્યાં સુધી તમારી પાસે યુકેનું ડ્રાઇવિંગ લાઇસન્સ ના આવે ત્યાં સુધી. કારણ કે યુકેમાં તમે જ્યારે વેલિડ લાઇસન્સ વગર ડ્રાઈવ કરતા પકડાવ છો એટલે કે પોલીસ જ્યારે તમને પકડે છે ને ત્યારે એને છે ને ક્રિમિનલ ઓફેન્સ કહેવાય છે અને સાથે સાથે પોલીસ તમને છે ને પેનલ્ટી પણ આપે છે, પનિશમેન્ટ પણ આપે છે અને સાથે સાથે પોલીસના ચોપડે છે ને ગુનેગાર તરીકે તમારું નામ છે ને પરમેનન્ટ ચડી જાય છે. તો મિત્રો, તમારે જો યુકેમાં ખરેખર ILR જોતા હોય ને તો મહેરબાની કરીને તમારી હિસ્ટ્રીને ક્લિયર રાખજો, જેથી તમારી કોઈ પણ નાની ભૂલ તમને અહીંયા યુકેમાં પરમેનન્ટ થવામાં અડચણરૂપ ના બને. તો મિત્રો, મારો વિડીયો, આજનો વિડીયો છે ને અવેરનેસ માટે છે અને ખાસ કરીને યુકેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વગર કાર ના ચલાવતા મહેરબાની કરીને. કારણ કે એક નાની ભૂલ તમને ફ્યુચરમાં કેટલી બધી કોસ્ટ થશે એનો તમને અંદાજો પણ નથી. મારી વાત નાની છે, સરળ છે, સમજાય ને તો વંદન, ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.